જ્ઞાતિનું જ્યારે એમાંય બ્રહ્મ સમાજ હોય, આમ તો પ્રમુખ શ્રી જસવંતભાઈ આખી ટીમ કોઈ પણ કામ હોય કે મારે એમનું કામ હોય ત્યારે હું એમને કહેતો હોઉં છું, પણ આજ જે મારા વડીલ અને ખૂબ અમારે જૂનો નાતો છે, જે રીતે જ્ઞાતિનું મારે કામ હોય ત્યારે જસવંતભાઈ ને આખી ટીમ મને કહેતા હોય છે, એ રીતે જ્યારે મને દવાખાનાનું કોઈ પણ કામ હોય રાત્રે અડધી રાત્રે ત્યારે મારા આદરણીય વડીલ શ્રી જયેશભાઈ પંડ્યા એનું માર્ગદર્શન, અને ઘણી વખત તો એવું બધું છે હોસ્પિટલમાં હોય ને છતાં ઘરેથી આવી અને હોસ્પિટલ આવતા હોય રાત્રે 12 વાગ્યાનો પણ મને અનુભવ છે. પણ જ્યારે બ્રહ્મ સમાજની વાત હોય, સમાજ અત્યારે જુદા જુદા આપણે જે 84 વાડામાંથી બહાર નીકળી અને માત્ર બ્રહ્મ સમાજ, હિન્દુ સમાજ એને રાખીએ આપણે. અને ખાસ જ્યારે ભાયા દસ્તાવેજ ને કોર્પોરેશનના જ્ઞાતિ અત્યારે ઇમ્પેક્ટ ચાલુ છે, જે તે વખતે જ્યારે વાડી બનેલી ત્યારે એ રીતે બનેલી કાળી એક તો પેલા જૂનું જે રીતે બનતું, પણ જસવંતભાઈનો ફોન ફરજ આપણે કાયદેસર કર્યો. મેં કીધું એની સિવાય કે ઉત્તમ જ નથી. મેં કીધું આ સારામાં સારું કાર્ય છે, જો અત્યારે મેં કીધું કાયદેસર થઈ જતું હોય તો કરી લેવાય. પણ ફાઇલ મુકાઈ ગઈ છે અને જસવંતભાઈને થોડાક દી પહેલા જે મને એસ્ટિમેટ આપ્યો જસવંતભાઈ, એમાં જે પાર્કિંગનું જે તમને એસ્ટિમેટ આપ્યો છે 5.5 લાખ જેવો તમારે પાર્કિંગનો દંડ કરેલો છે. એમાં મારે અધિકારીઓ સાથે વાત થયેલી છે, માત્ર 1.5 લાખ રૂપિયા આપણને દંડ લેશે. સમાજનું છે, બ્રહ્મ સમાજનું છે, એ માટે આપણે કરવું પડે. એમાં કાંઈ ચાલે જ નહીં. સમાજ કોઈ પણ હોય, એમાંય બ્રહ્મ સમાજ હોય. અને બીજી કાંઈ એમાં પણ મેં કીધેલું છે અધિકારીઓને, કમિશનર સાહેબ સાથે મારી વાત થયેલી છે કે આમાં જેટલું ઓછું થતું હોય એટલું કરી દેવાનું છે. પણ જ્યાં અટકે કોર્પોરેશનનું કામ હોય કે અન્ય સમાજનું હોસ્પિટલનું કામ હોય, અડધી રાત્રે કોઈને લોહીની જરૂર પડે ત્યારે મને યાદ કરજો. મારો ફોન સવારે 11 વાગ્યાથી ચાલુ કરી અને રાત્રે 2-2:30 વાગ્યા સુધી મારો ફોન ચાલુ હોય છે. મારો નંબર પણ ન હોય લખી લેજો 85 30 60 30 70. અડધી રાત્રે આપને ફોન કરવાની છૂટ છે. બાકી મારો આભાર જે માન્યો છે સમાજે, એ બધા હું આપનો ઋણી છું. અડધી રાત્રે કોઈ પણ કામકાજ હોય ત્યારે છું. જય માતા.